हेलो विद्यार्थी मित्रों, तमारू अमारी एमजे क्लासेस चैनल में स्वागत है। आज આપણે ધોરણ 10 ના વિષય ગણિત બેઝિક ગણિતને લગતા પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન સી વિશે વાત કરીશું। ઓકે, પ્રશ્નપત્ર 5 એનો સેક્શન સી। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા દાખલા નંબર 38 મો છે, જેમાં કીધું છે નીચેના સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો। રેડી? तो આપણે દાખલા નંબર 38 માં જોઈએ। જો લોપની રીત વારંવાર પૂછાય છે તો ખાસ કરીને ધ્યાન રાખવાનું। 3x - 5y = 4, 9x = 2y + 7। રેડી? આ રીતે આપેલું છે તમને। ચલો કરવાનું શું, તો સૌથી પહેલા આ સમીકરણ છે તે સમીકરણને આપણે ફેરવશું। ઓકે, તો આ પહેલું સમીકરણ છે 3x - 5y = 4। આ 9x છે તો 9x 2y ને આ બાજુ લઈ લો, ઓછા થઈ ગયા बराबर 7। आ समीकरण तमने मळ्युं। हवे तमारे कोई पण एक नो लोप करवानो छे। का तो समीकरण मतलब x नो लोप करो ने का तो y नो करो। तो y नो करो तो तमने इजी पड़े। तो आपणे 5 અને 2 कया घड़ियामां? तो 5 × 2 = 10 અને 2 × 5 = 10। मतलब नीचेना समीकरण ने 5 वडे, उपरना समीकरण ने 2 वडे गुणीए तो 2 × 3 = 6x, 2 × 5 = 10y અને 2 × 4 = 8, 5 × 9 = 45x, 5 × 2 = 10y बराबर 7 × 5 = 35। चलो हवे आपणे बादबाकी करीए तो आना ओछा, आना वत्ता અને આના ઓછા। रेडी? तो चलो જોઈએ। હવે અહીંયા તમે જુઓ તો આ પદ તો નીકળી જવાનું છે 10y વાળું। હવે આ 6x હતા તો 6x માંથી 45 જાય, मतलब 45 માંથી 6 કાઢો તો -39 વધે x અને અહીંયા શું વધે? 35 માંથી 8 કાઢો तो કેટલા વધશે? 35 માંથી 5 જાય એટલે 30, બીજા કાઢો એટલે 27 આવશે। હવે આને આપણે નીચે લઈ લીધું, x બરાબર શું આવશે? i માઈનસ છે ને, તો -27 ભાગ્યા -39, તો 3 વડે ભાગ આવશે। 3 × 9 = 27 અને અહીંયા 3 વડે કરો એટલે 3 × 1 = 3, 3 × 3 = 9, 13 × 3 = 39 ને માઈનસ નીકળી જશે એટલે તમને x નો જવાબ આવી ગયો 9/13। રેડી? હવે આપણે y નો જવાબ ગોતીએ તો આને આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દેવાનું। ત્યાં લખવાનું કે સમીકરણ 1 માં x बराबर કેટલા? तो 9/13 મૂકતા। तो चलो आ x જોઈ લે। तो પહેલું સમીકરણ શું હતું? 3x - 5y = 4। હવે તમે x ની કિંમત ત્યાં મૂકી દો તો અહીં કૌંસમાં લખના કે 9/13, અહીંયા શું આવ્યા? 5y = 4। હવે તમે જોઈ લો આને આની હારે ગુણ નાખો, 9 × 3 = 27/13 - 5y = 4। 5y ને સામે લઈ લો, 4 ને આ બાજુ લઈ લો तो 27/13 - 4 = 5y। नीचे कई नो ते गणाय। चलो आनो ચોકડી गुणाकार। चलो શું થશે? 27 × 1 = 27, 13 × 4 = 52। નીચે શું આવશે? 13 ના 13 બરાબર 5y। ચલો હવે આપણે બંનેની બાદબાકી કરીએ તો અહીંયા 52 માંથી આપણે કેટલા કાઢવાના છે? 27। ચલો આની ઉપર 12, આની ઉપર કેટલા આવશે? 4। 12 માંથી 7 જાય એટલે 5 વધે, 4 માંથી 2 જાય એટલે 2 વધે, કેટલા આવ્યા? 25। પણ કેવા? માઈનસ। तो -25/13। હવે 5 ने नीचे લઈ લ્યો બરાબર y, 5 × 5 = 25 એટલે y બરાબર શું જવાબ આવ્યો? -5/13। સમજાણું? અહીંયા તમારો જવાબ આવી ગયો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ન સમજાતો તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો। ચલો આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 39। ચલો જો હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 39 શું કહે છે? તો બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે। વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી નવી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો તે સંખ્યા શોધો। તો ચલો જોઈએ। બે અંકની સંખ્યા કીધી છે તો આપણે ધારી લઈએ। ધારો કે બે અંકની એક સંખ્યાનો એકમનો અંક શું છે? x છે। જ્યારે તેનો દશકનો અંક શું છે? y છે। સમજાણું? હવે બંને સંખ્યાનો સરવાળો કીધો તો x + y બરાબર શું આવી ગયા? 9। સમીકરણ નંબર 1। ત્યારબાદ હવે આપણે આગળનું શું કીધું છે જો કે वड़ी संख्या 9 गणा करता मळती संख्या ए अंकोनी अदलाबदली करता मळती संख्या करता
2 ગણી છે. તો આપણે પેલા મૂળ સંખ્યા ગોતી લઈએ. તો મૂળ સંખ્યા એટલે કે જે સંખ્યા હતી તો શું આવશે? એકમનો અંક x હતો અને દશકનો અંક y, એટલે 10 હારે y ને ગુણવાના. હવે નવી સંખ્યા કીધી છે, આ તમને મૂળ સંખ્યા મળી. હવે નવી સંખ્યામાં શું કીધું? અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. ચલો અદલા બદલી કરીએ તો શું થાય? તો નવી સંખ્યા કઈ રીતે મળશે? તો જે તમારો એકમનો અંક હતો એટલે કે x, તો એ તમારો દશકનો અંક થઈ જાય. જે તમારો દશકનો અંક હતો એ તમારો શું થઈ જાય? એકમનો અંક. હવે બંને સંખ્યામાં એમ કીધું તું, જો શું કીધું છે કે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. તો આપણે બે સંખ્યા લખીએ, આ બાજુ મૂળ સંખ્યા લખીએ અને આ બાજુ નવી સંખ્યા લખીએ. તો શું કીધું? જો કેટલા ગણી છે? તો વળી 9 ગણા કરતા મળતી સંખ્યા એ નવી સંખ્યા કરતા, એટલે કે 9 ગણા કોના કરવાના? તો તમને જે આ સંખ્યા મૂળ સંખ્યા રહી ને એના 9 ગણા કરતા મળતી સંખ્યા એ નવી સંખ્યા કરતા કેટલા ગણી છે? 2 ગણી. તો ચલો 9 એમ મૂળ સંખ્યા તમને શું મળી હતી? 10y વત્તા x. નવી સંખ્યા તમને શું મળી હતી? તો 2 કૌંસમાં શું આવશે? 10x વત્તા y. સમજાણું? હવે ગુણાકાર કરો, 9 દાણ 90y વત્તા 9 એકા 9 બરાબર 2 દાણ 20x વત્તા 2y. સમજાણું? હવે x વાળા પદને આપણે સામે લઈ લઈ અને y વાળા પદને આ બાજુ લઈ લઈ. તો 90y ઓછા 2y બરાબર 20x ઓછા 9x. ચલો હવે આપણે અહીંયા એનું સાદુરૂપ આપીએ. ચલો શું કીધું તું? હવે 90 માંથી 2 જાય એટલે 88y આવ્યા બરાબર 20 માંથી 9 જાય એટલે કેટલા વધ્યા? 11x. સમજાણું? હવે માની લ્યો કે આમાંથી તમને કોઈ પણ એક કિંમત આપણે ગોતી. મતલબ કઈ રીતે? અહીંયા તમે જોઈ શકો કે આ તમને y ની કિંમત આપી છે, તો 11 ને નીચે લઈ લઈ તો તમે x ની કિંમત મૂકી શકશો? ચલો જોઈએ, 11 ને નીચે લઈ લો. 88y છેદમાં 11 બરાબર x. 11 × 8 = 88 એટલે x બરાબર તમને શું મળી ગયા? 8y. સમજાણું? હવે 8y મળી ગયા x બરાબર, તો આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકવાની, કાંઈ લખવાનું. સમીકરણ 1 માં x બરાબર 8y મૂકતા. તો ચલો પેલા લખી નાખો. સમીકરણ શું હતું? x + y બરાબર 9. તો ચલો અહીંયા આપણે મૂકી દઈએ કિંમત, તો શું આવશે? 8y + y બરાબર 9. 8 ને કેટલા થાય? 9y બરાબર 9. y બરાબર 9 ભાગ્યા 9. કેટલો જવાબ આવ્યો? 1. હવે આની કિંમત તમે આ સમીકરણમાં મૂકી દો તો x બરાબર શું હતા? 8y હતા. તો આપણે 8 ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો y કેટલા આવ્યા? 1. એટલે x બરાબર તમને કેટલા મળી ગયા? તો x બરાબર આપણને 8 મળી ગયા. સમજાણું? હવે આ તમારો x અને y તો મળી ગયા, પણ આપણે જે ગોતવાની છે ને એ સંખ્યા ગોતી લઈ. ચલો આપણે શું ગોતવાનું છે? મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા કેટલી આવશે? તો તમે જોઈ શકો 10y વત્તા x, મતલબ 10 એમ y ની કિંમત કેટલી મળી હતી તમને? 1. અને x ની કિંમત કેટલી મળી હતી તમને? 8. તો 10 વત્તા 8 કેટલા થયા? 18 થયા. અહીંયા આવશે નવી સંખ્યા. તો નવી સંખ્યા કેટલી આવશે? તો નવી સંખ્યા તમને મળી હતી કેટલી? તો 10x વત્તા y. તો અહીંયા 10 કૌંસમાં x એટલે કેટલા હતા? તો x એટલે તમને કિંમત મળી ગઈ હતી કેટલી? 8. અને y એટલે 1. તો 10 × 8 80 વત્તા 1 કેટલા આવ્યા? 81. જોઈ લો, નવી સંખ્યા તમને 81 મળી અને મૂળ સંખ્યા તમને કેટલી મળી? 18. ચલો હવે આપણે એના પછીનો દાખલો જોશું. ઓકે, આ દાખલો તમારી નોટબુકમાં ઉતારી નાખજો. હવે એના પછીનો દાખલા વિશે વાત કરીએ. ઓકે વિદ્યાર્થી, ચાલો હવે આપણે દાખલા નંબર 40 માં વિશે વાત કરીએ. ઓકે, તો ચલો જો 40 માં દાખલામાં શું કહે છે જોઈએ. સમાંતર શ્રેણીમાં તમને સમાંતર શ્રેણી આપી છે 8, 14, 20, 26 નું કેટલામું પદ 41મા પદથી 72 વધુ છે. જો 41મા પદથી એટલે આપણે કેટલામું પદ 41મા પદથી 72 વધુ છે. સમજજો, તો 41મા પદમાં 72 ઉમેરો એટલે તમને પદ મળે. રેડી? હવે પેલા એ ગોતી લે. એ બરાબર શું આવશે? 8. ડી બરાબર 14 ઓછા 8 એટલે શું થાય? 6. સમજાણું? હવે આની કિંમત આપણે મૂકી દઈએ તો આ જગ્યાએ શું આવશે? તો આપણે એનું સૂત્ર મૂકીએ, a + n - 1 ગુણ્યા ડી. આયા એ જ સૂત્ર મૂકો, a + n - 1 ગુણ્યા ડી વત્તા શું આવશે? 72. ચલો અહીંયા a ની કિંમત તો સેમ જ આવશે 8. અહીંયા n નથી આપ્યા, n એમને રહેવા દો. અહીંયા ડી આપેલા હતા, કેટલા હતા? 6. a કેટલા છે? તો 8. n તમને કેટલા આપ્યા છે? તો અહીંયા તમને આપેલા છે કેટલામાં? 41 ઓછા 1. અને ડી કેટલા છે? તો ડી બરાબર તમને 6 આપ્યા છે વત્તા 72. સમજાણું? ચલો હવે જોઈએ 8 એમને વત્તા
n માંથી 1 જાય એટલે આપણે બાદ તો થવાના નથી, તો ગુણાકાર કરી 6n ઓછા 6 બરાબર 8 વત્તા 41 માંથી 1 જાય એટલે 40 ગુણ્યા 6 વત્તા શું આવશે 72. ચલો 8 વત્તા સોરી આ બંનેની બાદબાકી થશે ને, 8 માંથી 6 જાય એટલે શું વધે 2 વત્તા 6n. અહીંયા જુઓ તો શું થાય 4 6 14 એટલે 240 વત્તા 8 એટલે 248 થયા વત્તા 72. તો ચલો 2 વત્તા 6n. હવે આ બંનેનો સરવાળો કરી તો 8 ને 2 10 ની 0 વધી પડી 1, 4 ને 1 5, 7 ને 5 12 નો બગડો વધી પડી 1, કેટલા આવ્યા 320. સમજાણું? હવે આ 2 ને સામે લઈ જાઓ તો 6n બરાબર શું આવે 320 ઓછા 2. 6n બરાબર શું આવ્યા તો 318. સમજાણું? હવે 6 ને નીચે લઈ લ્યો તો 318 ભાગ્યા 6, 6 પંચાને 30, 1 વધ્યા 6 તેરી 18, જવાબ શું આવ્યો 53. તમારા n બરાબર કેટલા મળી ગયા તમને 53. સમજાણું? 53મો પદ એવું છે. રેડી? ચલો આટલી ગણતરી કરી નાખજો. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. એના પછીનો દાખલા નંબર 41મો જોઈએ. 41મા દાખલામાં શું કહે છે તો એના બિંદુઓ મતલબ બિંદુઓ a કૌંસમાં 2 અને -2 અને b કૌંસમાં -7 અને 4 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુઓના યામમાં શોધો. જો આ ઈઝી દાખલો છે. પહેલા આપણે એના બિંદુ લખ નાખીએ તો શું હતું 2 અને -2. જ્યારે b ના બિંદુ લખ નાખો અહીંયા તો b ના બિંદુ કેટલા છે તો -7 અને 4. હવે ત્રિભાગ બિંદુ કીધું છે ને તો અહીંયા આપણે એક રેખાખંડ દોરના, અહીંયા a અને અહીંયા શું આવશે b. હવે ત્રિભાગ કીધો એટલે અહીંયા p નામ દઈ દો અને અહીંયા q દઈ દો. આ બધા વચ્ચેનું અંતર કેટલું કેટલું છે 1 1. તો સૌથી પહેલા આપણે કરીએ p નું લઈએ તો લખવાનું p એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો અહીંયા 1 ભાગ ને અહીંયા 2 ભાગ, તો 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે વિભાજનના યામનું સૂત્ર લેવાનું, અહીં લખવાના p ના વિભાજનના બિંદુ બરાબર આ શું આવશે સૂત્ર m1 વાળું જે સૂત્ર હતું ને લેવાનું m1 x2 m2 x1 છેદમાં m1 m2, પછી અહીંયા શું આવશે m1 y2 m2 y1 છેદમાં m1 m2. સમજાણું? આમાં ધ્યાન શું રાખવાનું ખબર છે? સૌથી પહેલા તો આપણે જે આ કિંમતો આપી ને એની ખાસ ગણતરી રાખવાની. જો આ તમારા m1 છે અને આ તમારા m2 છે. ક્લિયર? હવે x1 ને x2 તમારે ગોતવા હોય તો આ તમારા x1 આ તમારા y1, આ તમારા x2 આ તમારા y2. ચલો કિંમત મૂકી દઈ તો શું આવશે તો m1 એટલે કેટલા હતા 1 હતા, જ્યારે x2 કેટલા હતા તો -7 વત્તા m2 કેટલા છે તો m2 તમને 2 આપેલા છે, x1 કેટલા છે તો 2 અને છેદમાં શું આવે 1 વત્તા 2. સમજાણું? ચલો આગળ. હવે m1 તો તમને આપેલા જ હતા, કેટલા હતા m1 છે આપડા 1, જ્યારે y2 કેટલા છે તો y2 આપણને આપેલા છે 4 વત્તા m2 કેટલા હતા 2 હતા, y1 કેટલા છે તો y1 છે -2 છેદમાં 1 વત્તા 2. સમજાણું? ચલો હવે કઈ નહીં કરવાનું, હાવ ઈઝી છે. 7 × 7 પણ કેવા આવશે માઇનસ. હવે વત્તા 2 દુ 4, નીચે શું આવશે 3 આવશે. અહીંયા જુઓ 4 × 4 વત્તા વત્તે ઓછા થઈ જશે ને કેટલા આવશે -2 છેદમાં સોરી -4 છેદમાં આવશે 3. હવે તમે જોઈ શકો જો 7 માંથી 4 જાય એટલે કેટલા વધે તો 3 વધશે પણ કેવા માઇનસ છેદમાં 3 હતા. પછી 4 માં 4 જાય એટલે 0 ના છેદમાં 3, એટલે આનો જવાબ શું 3 × 3 એટલે કે -1 અને 0. આ તમને યામ મળી ગયા. કેના યામ મળ્યા p ના યામ તમને મળી ગયા છે. રેડી? ચલો હવે આપણે એના પછીનું જોઈએ. હવે શું કીધું હતું કે તમને 3 ભાગમાં વિભાજન કરે છે, એટલે હવે આપણે બીજો ભાગ ગોતીએ તો બીજા ભાગમાં શું લેવાનું તો જો હવે આપણે p ને ભૂલી જવાનું. હવે q ની વાત કરીએ. ચલો તો લખવાનું q એ રેખાખંડ AP નું, હવે જો q આયા છે તો આ ભાગ કેટલો ડબલ થયો અને આ 1 થયો તો 2/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. સમજાણું? તો ચલો આપણે લખીએ તો અહીંયા q ના યામ બરાબર સૂત્ર ઈ જ રાખવાનું, સૂત્રમાં કોઈ ફેરફાર નહીં. m1 x2 m2 x1 છેદમાં m1 m2. અહીંયા શું આવશે m1 y2 m2 y1 છેદમાં શું આવશે m1 m2. ક્લિયર? હવે કઈ નહીં કરવાનું. જો હવે અહીંયા એટલો જ ફેર કે ખાલી m1 ફેરવવાના અને m2 ફેરવવાના.
તો m1 કેટલા હતા 2 હતા. હવે x2 અહીંથી જોડ મૂકી શકો તમે -7 વત્તા m2 કેટલા હતા 1 હતા. હવે x1 તો કેટલા છે 2 છેદમાં 2 વત્તા 1. હવે અહીંયા શું આવશે m1 તો એ તમારા 2 હતા. y2 કેટલા છે તો 4 વત્તા m2 કેટલા છે તો m2 તમને અહીંયા આપ્યા હતા 1 જ્યારે y1 કેટલા છે તો -2 છેદમાં 2 વત્તા 1. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો. હવે આપણે કિંમતો મૂકી દીધી. હવે સાદું રૂપ જ દેવાનું. 2 × 7 = 14 પણ કેવા માઈનસ. રેડી? 2 × 2 કેવા વત્તા. નીચે 3 આવશે. 2 × 8 વત્તા વત્તે ઓછે ઓછા 2 × 2 નીચે શું આવશે 3. સમજાણું? હવે 14 માંથી 2 જાય એટલે કેટલા વધે -12 છેદમાં 3. 8 માંથી 2 જાય એટલે કેટલા વધે 6 ના છેદમાં 3. હવે 3 × 12 એટલે કેટલા આવશે -4. બીજું 3 × 2 = 6 એટલે કેટલા આવશે 2. રેડી? આ તમને q ના યામ મળી ગયા છે. ક્લિયર? તો આપણે q ના યામ લખી નાખવાના છે. તો આપણે q ના યામ લખી નાખીએ. ઓકે, કેટલા આવશે -4 અને 2. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે 42માં દાખલો જોશું. ઓકે, 41માં દાખલો જોઈ લીધો. 42માં જોઈએ. શું કહે છે કે જો 1 અને 2 બીજા કૌંસમાં 4 અને y ત્રીજા કૌંસમાં x અને 6 અને ચોથા કૌંસમાં 3 અને 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. ઓકે, સાવ ઈઝી છે. તો આપણે લખ નાખી 1 અને 2 બીજું બિંદુ તમને આપ્યું હતું 4 અને y ત્રીજું બિંદુ તમને આપ્યું છે x અને 6 ચોથું બિંદુ તમને આપ્યું છે 3 અને 5. સમજાણું? આ તમારા a, આ તમારા b, આ તમારા c અને આ તમારા d. હવે કઈ નહીં કરવાનું. જો આપણે અહીંયા એક ચતુષ્કોણ દોરી નાખો. સમજાણું? a, b, c અને d. અહીંયા વચ્ચે એના મધ્ય બિંદુ દોરી નાખો. રેડી? હવે બધાના માપ તો તમને આપેલા જ છે. તો આમાં બીજું કઈ નહીં કરવાનું. પહેલા એ લખવાનું રેખાખંડ AC ના મધ્ય બિંદુના યામ બરાબર. અહીંયા શું આવશે રેખાખંડ BD ના મધ્ય બિંદુના યામ. ચલો હવે રેખાખંડ AC ના મધ્ય બિંદુના યામ જોઈએ તેનું સૂત્ર શું હતું x1 + x2 ભાગ્યા 2 છેદમાં બાજુમાં y1 + y2 ભાગ્યા 2. આ સૂત્ર યાદ રાખજો. મધ્ય બિંદુના યામનું સૂત્ર છે. અહીંયા શું આવશે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. સમજાણું? ચલો હવે જોઈએ આમાં x1 ને y2 શું લેવાના તો a ના બિંદુઓ 1 અને 2 અને c ના બિંદુ જોઈએ x અને 6. જ્યારે અહીંયા શું આવશે b ના બિંદુ આપણે લખી નાખીએ. b ના બિંદુ 4 અને y જ્યારે d ના બિંદુ શું છે તો 3 અને 5. સમજાણું? હવે બંનેનો સરવાળો કરી નાખ્યું. ચલો 1 + x ભાગ્યા 2 અહીંયા શું આવશે 2 + 6 ભાગ્યા 2 બરાબર. અહીંયા શું આવશે તો 4 + 3. ઓકે, 4 + 3 ભાગ્યા 2 અને અહીંયા શું આવશે y + 5 ભાગ્યા 2. ચલો હવે આની બરાબર આ પદ આવે તો 1 + x ભાગ્યા 2 અને અહીંયા શું આવશે બરાબર 4 + 3 ભાગ્યા 2. ઓકે, હવે આપણે બીજું સમીકરણ લઈએ. આ શું હતું તો 2 + 6 ભાગ્યા 2 બરાબર y + 5 ભાગ્યા 2. સમજાણું? હવે 2 નીકળી ગયા. હવે માની લો 4 ને 3 કેટલા થાય 7 થાય તો બરાબર 7 આવ્યા. x બરાબર શું આવે 7 - 1 x બરાબર કેટલા મળશે 6. અહીંયા 2 નીકળી ગયા. 2 ને 6 કેટલા થયા 8 y + 5 સોરી બરાબર y + 5. 5 ને આ બાજુ લઈ લો તો 8 - 5 બરાબર y બરાબર 3. સમજાણું? અહીંયા તમારો આન્સર આવી ગયો છે. જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 42મો દાખલો મતલબ 43મો દાખલો જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 43. શું કહે છે ચલો જો શું કીધું છે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા આપેલી છે 26 સેમી અને 24 સેમી છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. ઓકે, આ દાખલો તમારે આના પહેલાના પેપરમાં આવી ગયો છે. એટલે આ દાખલો તમારે 100% તમારી બોર્ડની એક્ઝામમાં હશે. એટલે તમારે બધાને આની હરખી રીતે તૈયારી કરવાની. આવી રીતે બે વર્તુળ દોર નાખો. આ અહીંયા કેન્દ્ર અને અહીંયા એક જીવા દોરી છે જે નાના વર્તુળને સ્પર્શે છે. અહીંથી આપણે ત્રિકોણ દોરના. આ ત્રિકોણ કેવો છે કાટકોણ ત્રિકોણ. તો ચલો હવે તમને આનું નામ દઈ દઈએ આપણે O, અહીંયા AB અને અહીંયા આપણે M નામ દઈ દઈએ. ચલો મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે 26 મતલબ ત્રિકોણની મોટી ત્રિજ્યા છે 26 નાની ત્રિજ્યા છે 24. સમજાણું? જો
દાખલો તમારે 3 માર્કનો છે એટલે તમારે ખાસ કરીને બધી વસ્તુ લખવાની તો પૂરા માર્ક મળશે, નકર નહીં મળે. અહીં લખવાનું ઓ કેન્દ્રિત વર્તુળમાં AB એ શું છે તો જીવા છે, જ્યારે OM બરાબર OA બરાબર શું છે R, મતલબ કે ત્રિજ્યાઓ, જેમાં OM શું છે નાની ત્રિજ્યા બરાબર એનું માપ શું છે 24, જ્યારે OA શું છે મોટી ત્રિજ્યા જેનું માપ છે 26. સમજાણું? હવે પહેલા આપણે શું ગોતવાનું, પહેલા આપણે AM ગોતી લઈએ. તો AM પહેલા ગોતી લઈએ એટલે પછી તમને AB મળી જાય. તો આપણે લખવાનું કે ભાઈ ત્રિકોણ OMA માં M બરાબર કેટલા છે 90 નો ખૂણો છે, જ્યારે તેથી OA નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા AM નો વર્ગ. સમજાણું? ચલો OA કેટલા હતા, તો OA તમને આપેલા હતા 26 નો વર્ગ, જ્યારે OM કેટલા છે તો OM તમને આપ્યા હતા 24 નો વર્ગ અને AM તમને આપ્યા નથી. સમજાણું? અહીંયા ઉપર આપણે ગણતરી કરીએ એટલે તમને સમજાય. ચલો જોઈએ. હવે 26 નો વર્ગ કેટલો થાય 676 બરાબર 24 નો વર્ગ 576 વત્તા AM નો વર્ગ. ચલો હવે આને આ બાજુ લઈએ તો 676 માઇનસ 576 એટલે AM નો વર્ગ. હવે જો આ બંનેની બાદબાકી કરી નાખી એટલે શું આવશે, અહીંયા AM નો વર્ગ. હવે AM બરાબર તમને કેટલા મળી ગયા 10 મળી ગયા છે. આ તમારો જવાબ AM નો આવી ગયો. હવે તમારે શું ગોતવાનું છે, તો તમારે એની જીવાનું માપ ગોતવાનું છે. જીવાનું માપ આપણે ગોતીએ તો અહીં લખીએ જીવા કઈ હતી AB, તો AB બરાબર 2 ગુણ્યા AM, તેથી 2 ગુણ્યા 10 કરો, જવાબ કેટલો આવશે 20. સમજાણું? જીવાનું માપ તમને 20 મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો, ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો. ઓકે ચલો હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 44. ચલો શું કે છે, જો 44મો દાખલો તમને પ્રમેય આપેલો છે. ઓકે, સાબિત કરો કે વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો તમને આ ક્યાં મળશે, તો તમારું જે ચતુષ્કોણનું ચેપ્ટર છે, મતલબ કે વર્તુળના ચેપ્ટરમાં તમને મળી જશે. ઓકે, જે તમારે પાકો કરવાનો રહેશે. ઓકે, એવું લાગે તો હું તમને લાસ્ટમાં બધા પ્રમેય સમજાવી દઈશ. ઓકે, ચલો દાખલા નંબર 45 તરફ આગળ વધીએ. ચલો 45મો દાખલો શું કે છે, 50 અવલોકનો ધરાવતી નીચેની માહિતીનો બહુલક તમને 45 આપ્યો છે, તો x અને y શોધો. સાવ ઈઝી દાખલો છે. તો ચલો જોઈએ. અહીંયા તમને વર્ગ આપેલા છે. વર્ગ કેટલા છે, તો 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80 અહીંયા સુધીના છે. સમજાણું? હવે બાજુમાં તમને આવૃત્તિ આપેલી છે, તો અહીંયા આપણે આવૃત્તિ લખ નાખી. તો આવૃત્તિ કેટલી છે, તો 4, 8, x, 12, 10, 4 અને y. ચલો આનો સરવાળો કરવાની જરૂર નથી, આનો કુલ સરવાળો તમને 50 આપેલો છે. રેડી? તો આપણે શું કરશું, જો આનો સરવાળો તમને 50 આપેલો છે એટલે સૌથી પહેલું કામ શું કરવાનું કે આપણે બહુલક તો આપેલો છે z, તો z બરાબર તમને કેટલા આપ્યા છે, z બરાબર તમને 45 આપેલા છે. ઓકે, તો આપણે સૌથી પહેલા શું કરશું, બધાનો સરવાળો કરી નાખીએ. આ સિગ્મા fi આપ્યા છે ને એને અહીં નીચે લખ નાખી 50, એટલે કે n બરાબર 50. સમજાણું? હવે આપણે જોઈએ આનો સરવાળો કરીએ. 8 ને 4 12, 12 દુ 24, 24 ને 10 કેટલા થશે 34, 34 ને 4 38. તો અહીં લખીએ કે સિગ્મા fi બરાબર 38 વત્તા x વત્તા y. સમજાણું? હવે આપણે એની કિંમત મૂકી દઈએ. તો હવે આપણે પેલા બહુલક છે તો x અને y ગોતવા છે, તો એક સમીકરણ તમને મળી જાય. સિગ્મા fi બરાબર 38 વત્તા x વત્તા y. હવે આપણે મૂકી દઈએ 50 બરાબર 38 વત્તા x વત્તા y. 38 ને આ બાજુ લઈ લો તો 50 ઓછા 38 બરાબર x વત્તા y. હવે 50 માંથી 38 જાય તો કેટલા વધે 12, એટલે કે x વત્તા y બરાબર 12. આ સમીકરણ નંબર 1. સમજાણું? હવે આપણે આગળ ગોતીએ. હવે બહુલકનું સૂત્ર મૂકી દઈએ. અહીંયા z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. સમજાણું? હવે આપણે આ બધી કિંમતો ગોતવી છે. જો તમને મેં પહેલાય સમજાવ્યું હતું કે જ્યારે તમારે બહુલક ગોતવાનો હોય અને ખૂટતી આવૃત્તિ આપી હોય ને
ત્યારે આમાં તમને અવલોકન ન મળે કઈ મોટી આવૃત્તિ છે, તો ત્યારે તમારે કોનો ઉપયોગ કરવાનો? બહુલક. તો બહુલકમાંથી જોવાનું કે કયા વર્ગમાં 45 આવે છે, તો 40 થી 50 ના વર્ગમાં. સમજાણું? તો આ વર્ગ લઈ લ્યો, જેમાં આ તમારા L ગણા છે, આ તમારા F1, આ તમારા F0 અને આ તમારા F2. સમજાણું? અને h બરાબર 10 નું અંતર, તો અહીંયા લખી નાખવાનું L બરાબર 40, F0 બરાબર x, F1 બરાબર 12, F2 બરાબર 10 અને h બરાબર 10. 10 10 નું અંતર છે ને. હવે કિંમતો મૂકી દે. ચલો હવે અહીંયા કિંમતો મૂકીએ તો આપણને z તો આપેલો જ હતો ને બહુલક. તો ચલો બહુલક આપ્યો તો કેટલો હતો? 45 વત્તા L એટલે કેટલા આવશે? 40. હવે અહીં શું આવશે? F1 એટલે કે 12 ઓછા F0 એટલે શું થશે? x છેદમાં 2 કૌંસમાં 12 ઓછા x ઓછા F2 શું હતા? તો 10 ગુણ્યા 10. સમજાણું? જો મેં કિંમતો મૂકી દીધી છે. હવે શું કરવાનું? 40 ને તમે આ બાજુ લઈ લો તો 45 માં 40 જાય કેટલા વધે? 5 વધશે. હવે 12 માંથી x નો જાય, એમને રહેવા દો. નીચે 12 દુ 24 ઓછા x ઓછા 10 ગુણ્યા 10. હવે 5 એમને 12 ઓછા x એમને આના ગુણ્યા 10 કરવાના. નીચે શું થશે? આ બંનેની બાદબાકી. તો આ બંનેની બાદબાકી કરો. 24 માં 10 ચાલે કેટલા વધે? 14 ઓછા x. સમજાણું? હવે આ પદને ઉપર લઈ લે ગુણાકારમાં, તો 5 કૌંસમાં 14 ઓછા x, અહીંયા આવશે 10 કૌંસમાં 12 ઓછા x. ચલો ગુણાકાર. 14 પંચું 70, 5 એકા 5 બરાબર 10, 120 થશે. અહીંયા શું થશે? 10x. હવે 5x ને સામે લઈ લ્યો અને 120 ને આ બાજુ લઈ લો તો કેટલા આવશે? આપણે છે ને 10x ને આ બાજુ લઈ લો, 70 ને સામે લઈ લો. ઓકે, તો -5x વત્તા 10x બરાબર 120 ઓછા 70. આ બંનેની બાદબાકી કરો એટલે વત્તા 5x આવશે. હવે 120 માંથી 70 જાય તો કેટલા વધે? તો 120 માંથી 70 કાઢે એટલે 30 ને 20 50. કેટલા આવ્યા? 50 આવ્યા. x બરાબર 50 ભાગ્યા 5 કરો, કેટલા મળશે તમને? 10. સમજાણું? હવે x ની કિંમત મળી ગઈ. હવે સમીકરણ 1 માં મૂકી દેવાની x ની કિંમત એટલે તમને જવાબ મળી જાય. અહીં લખીએ આપણે સમીકરણ 1 માં x બરાબર 5 સોરી x બરાબર 10 છે ને. હા, x બરાબર 10 મૂકતા. તો ચલો મૂકી દઈ. સમીકરણ શું હતું? તો x વત્તા y બરાબર 12, 10 વત્તા y બરાબર 12, y બરાબર 12 ઓછા 10 એટલે કે y બરાબર કેટલા આવશે? 2. સમજાણું? અહીં તમને y ની કિંમત મળી ગઈ છે. જો તમને x ની કિંમત 10 મળી ગઈ છે અને y ની કિંમત 2 મળી ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. દાખલો સાવ ઈઝી છે, પણ આ દાખલો મોસ્ટ આઈએમપી છે. જો તમારી ચોપડીની અંદર નથી આપ્યો, પણ આ દાખલો પૂછવાની સંભાવના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે દાખલા નંબર 46 માં તરફ આગળ વધીએ. ચલો, અને આ લખી નાખજો તમારી નોટમાં. ઓકે, ચલો દાખલા નંબર 46 માં શું કહે છે? સાવ ઈઝી દાખલો છે. તો 46 માં દાખલામાં એમ કીધું છે કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે, A B C D E અને A. તો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા પર A મળે અને બીજું લખ્યું છે D મળે, તેની સંભાવના. સાવ ઈઝી દાખલો છે, દાખલા નંબર 46. ચલો હવે આપણે લખ નાખી 6 સપાટીઓ છે તો આપણે 6 ખાના દોર નાખી. પહેલા 1 2, પછી અહીંયા આવશે 3, પછી અહીંયા આવશે 4, 5 અને 6. સમજાણું? હવે 6 માં શું લખ્યું છે જોઈ લે. પહેલામાં A, બીજામાં B, C, D, E અને A. સમજાણું? હવે કુલ પરિણામો કેટલા થયા? તો પાસો છે તો n બરાબર કેટલા થાય? 5 થવાના. સોરી, n બરાબર 6, મારી મિસ્ટેક થઈ ગઈ, સોરી. 1 2 3 4 5 અને 6. ગમે એ પાસો હોય, પાસા ઉપર 6 બાજુ જોઈએ. ઓકે, હવે તમને પહેલો પોઈન્ટ કીધો તો કે પાસા ઉપર શું મળે? A મળે. તો તમે લખી શકો. જો પહેલા તમે સંભાવનાનું સૂત્ર લખવું ને તો લખી શકો. તો સંભાવના બરાબર શું આવશે ઉપર? A મળે તેની સંભાવના છેદમાં શું આવશે? કુલ પરિણામો. રેડી? કુલ પરિણામોની સંખ્યા. ચલો હવે આપણે સૂત્ર મૂકી શકીએ. PA બરાબર m ના છેદમાં n. હવે m બરાબર કેટલા લેવાના? a કેટલી વાર છે? તો એક વાર અને 2 વાર. તો કેટલા આવશે? 2 આવશે. અને કુલ પરિણામો કેટલા હતા? 6 હતા. તો 2 તેરી 6 એટલે જવાબ શું આવ્યો? 1 ના છેદમાં 3. સમજાણું? ચલો બીજું અહીં લખીએ. બીજામાં શું કીધું છે? તો D મળે.
ચલો ડી મળે એની સંભાવના ગોતવાની. હવે બીજી વાર તમારે સૂત્ર લખવાની જરૂર નથી. ઓકે, તો આપણે લખીએ કે પીબી બરાબર m ના છેદમાં n. મતલબ ડી કેટલી વાર મળે છે? તો એક વાર. અને કુલ સંભાવના કેટલી હતી? 6. રેડી? એટલે એનો જવાબ તમને 1/6 મળી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો આ દાખલો ખાસ કરીને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો, અને કોઈ પણ તમારે ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ્સમાં તમે મને કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે અને એ પણ આ વિડીયોના દાખલા શીખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.